Magic Show. નમસ્કાર દર્શક મિત્રો, હું છું તમારો મેજિશિયન ફ્રેન્ડ રવિ રાવલ અને આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું એક સરસ મજાની મેજિક ટ્રીક. જેવી રીતના તમે આગળના એપિસોડમાં પણ તમે બધાએ ઘણા બધા મેજિક ટ્રીક જોયા, શીખ્યા અને શીખ્યા પછી આઈ હોપ, મને ખબર છે કે તમે બધા પ્રેક્ટિસ પણ કરતા હશો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં બતાવતા પણ હશો. તો તમને મેજિક શીખ્યા પછી અને તમારા મેજિક બતાવ્યા પછી કેટલો રિસ્પોન્સ, કેટલી તમને વાહવા મળે છે એ જોઈને મને પણ આનંદ થશે. તો દર્શક મિત્રો, આજે પણ એક સરસ મજાનું મેજિક બતાવીશ અને શીખવાડીશ પણ ખરો. તો બધા રેડી રહેજો. સરસ મજાનું મેજિક ટ્રીક હું લઈને આવી રહ્યો છું તમારા માટે. એક મિનિટ રવિ, હું 5-10 મિનિટ લેટ છું પડી, તમે શો ચાલુ કરી દીધો અને એ પણ મારા વગર. એવું કેવી રીતે? તમને ખબર છે અમદાવાદમાં કેટલો ટ્રાફિક હોય છે, મારે આવીને રેડી થવાનું હોય છે, મેકઅપ કરવાનું હોય છે, સ્ક્રિપ્ટ પ્રિપેર કરીશ અને પછી આવીને બોલીશ ને. એના પહેલાં તમે મારા વગર શો કેવી રીતે સ્ટાર્ટ કરી શકો? પણ ખુશી, તમને ખબર છે એ જ તો છે કે આપણે જે શો કરી રહ્યા છે એમાં ટાઈમિંગનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક પલના સેકન્ડમાં તમને ખબર છે શું થઈ જાય છે. સપોઝ કે મેં હેન્કી મૂક્યો અને જસ્ટ મેજિક કરું એટલે અહીંયાથી ગાયબ થઈ જાય અને પાછું મેજિક કરું એટલે અહીંયાથી પાછું આવી જાય. એક પલમાં મેજિક થઈ જાય અને મેજિક ફિનિશ પણ થઈ જાય. એટલે આપણા માટે ટાઈમ બહુ જરૂરી છે. ડેફિનેટલી ટાઈમ બહુ જ જરૂરી છે. એની સાથે સાથે પ્રેક્ટિસ પણ એટલી જ જરૂરી છે, કારણ કે આર્ટ છે, કોઈ પણ આર્ટ ફોર્મને શીખવા માટે એટલો ટાઈમ ઇન્વોલ્વ લાગતો હોય છે. તો રવિ, ઠીક છે, હું થોડી નારાજ તો છું જ, પણ આજે આપણે શું શીખવાના છે એ અમને કહી દો પહેલાં. સો ખુશી, આજે જે મેજિક હું તમને બતાવવા જઈ રહ્યો છું ને, એક મેન્ટલ મેજિક છે ઓકે. જે તમારા માઇન્ડથી કનેક્ટ હશે. તમારા માઇન્ડમાં હું કંઈક અંદર પહેલાં મૂકીશ અને પછી એને બહાર કાઢીશ. ઓકે, મારા માઇન્ડમાં તમે મૂકશો અને પછી એને બહાર કાઢશો. યસ. તમને એવું લાગશે કે તમારું માઇન્ડ તમે જે કરી રહ્યા છો, તમે જે વિચારી રહ્યા છો એ જ કરે છે, પણ તમારું માઇન્ડ ટોટલી મારા કંટ્રોલમાં હશે ઓકે. અને હું એને કંટ્રોલ કરીને મારે જે ટ્રીક કરવાની છે એ કરીશ. પણ આ ટ્રીક દરમિયાન હું તમને કોઈ ઇન્સ્ટ્રક્શન નથી આપવાનો, કોઈ તમને હું પહેલેથી સ્ક્રિપ્ટ નથી આપવાનો કે તમારે આ બોલવાનું છે, આ કરવાનું છે. ઓકે. જસ્ટ બી નોર્મલ. ઓકે. ઓકે, કે તમે બિલકુલ અત્યારે કંઈ પણ વિચારવાનું નથી. તમારું માઇન્ડ એકદમ બ્લેન્ક કરી દો, કે કોઈ વિચારો તમારા માઇન્ડમાં ચાલવા નહીં જોઈએ. ઓકે. એકદમ શાંત, એકદમ રિલેક્સથી આપણે આ મેજિક જોઈશું અને બધાને પણ બતાવીશું. પણ રવિ, મેં કંઈ મિસ આઉટ તો નથી કર્યું ને મારી ટ્રીક? ના, હજુ કોઈ બતાવી નથી. હું આખો એપિસોડ શૂટ કરું એ પહેલાં તમે આવી ગયા. ઓકે. તો આજનું આ મેજિક હું તમારી સાથે જ કરીશ અને આપણા દર્શક મિત્રો સાથે જ કરીશું. ઓકે. તો જેવું કે ખુશી, તમે જોઈ રહ્યા છો કે હું એક એન્વેલોપ લઈને આવ્યો છું. ઓકે. જેની ઉપર મેં પહેલેથી લખ્યું છે પ્રિડિક્શન. અને આપણે ક્લિયરલી અહીંયા મૂકી દઉં છું અને મેક શ્યોર તમારે ધ્યાન રાખવાનું છે કે આ ટ્રીક કરતા દરમિયાન કે હું એને ટચ ના કરું, કે હું એને કહીએ અહીંયાથી આગું પાછું ના કરું, એ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે. ઓકે. શો, મારી પાસે એક ડાયરી છે, એનું હું તમને પછી કહું કે શું થવાનું છે, અને એક ડેક ઓફ કાર્ડ છે. ઓકે. ખુશી, તમને કાર્ડ્સ તો ખબર પડતા હશે, કાર્ડ્સ તમને સમજણ પડતી હશે. યસ. ઓકે ખુશી. સો જેવું કે તમે જોઈ રહ્યા છો કે બધા મારી પાસે નોર્મલ કાર્ડ છે. ઓકે. રાઈટ ખુશી? કોઈ કાર્ડ સેમ નથી, કોઈ કાર્ડ એવું નથી કે ડબલ હોય કે જોઈન્ટ હોય કે ફિક્સ હોય. હા. ઓકે, તમારા હાથમાં બી લઈને તમે ચેક કરી શકો છો. ઓકે. નોર્મલ કાર્ડ્સ છે, નોર્મલ 52 કાર્ડ્સ છે. યસ ખુશી. યસ. તો આ કાર્ડ્સમાં તમે શું નોટિસ કર્યું કે આ કાર્ડ્સ માં કંઈ વેરાયટી કશું નથી ને? ના, નોર્મલ જેમ કાર્ડ્સ હોય છે એવા જ કાર્ડ્સ છે. રાઈટ. તો હું મારા દર્શક મિત્રોને બતાવી દઉં કે બધા કાર્ડ્સ છે ને અત્યારે ડિસ્ટર્બ છે. ટોટલી ડિસ્ટર્બ મીન્સ એક રેડ છે, એક બ્લેક છે, બધા રેડ બ્લેક અલગ અલગ છે. રાઈટ? ઓકે. સો તમને ખબર છે ખુશી, આ કાર્ડ્સમાં કેટલા કલર હોય? યસ. કેટલા? રેડ, બ્લેક. રેડ એન્ડ બ્લેક. સો ખુશી, આ ડેક હું તમને આખી આપી દઉં તમારા હાથમાં, ઓકે. અને હું તમને એવું કહું કે તમારે આ રેડ અને બ્લેક કલરના કાર્ડ મને અલગ કરીને મારા હાથમાં આપવાના છે. તો કેટલો ટાઈમ તમે લેશો? આઈ ગેસ 10 to 15 મિનિટ્સ જેવું લાગશે, કારણ કે હું એક વસ્તુ એ કરીશ એટલે મેક્સિમમ એકચ્યુઅલી 10 to 15 મિનિટ્સ જેવું મને લાગશે. 10 to 15 મિનિટ્સ તમને લાગશે, રાઈટ? યસ. સો ખુશી, આની પર જસ્ટ આપણે મેજિક કરીશું ને તો તમને ખબર છે બંને પાર્ટ છે એમાં. બ્લેક ની એક રો, રેડ ની એક રો, અલગ અલગ થઈ જશે. અને
that too within a fraction of seconds. યસ ખુશી. તો આવું કેવી રીતે થાય? ખુશી, આ કેવી રીતના થાય અને શું આમાં ટેકનિક છે હું તમને પછીથી જણાવીશ. એના પહેલાં હું છે ને એક સરસ મજાનું મેજિક લઈને આવી છું, પ્રિડિક્શન મેજિક. ઓકે. ખુશી, તમે ચેક કરી લીધા બધા કાર્ડ્સ નોર્મલ છે? Yes, normal એકવાર cards. ફરીથી આપણે બધા કાર્ડ્સને ડિસ્ટર્બ કરી દઈએ અને આપણા દર્શક મિત્રોને અને તમને પણ બતાવી okay. દઈએ કે બધા કાર્ડ ફરીથી થઈ ગયા છે. ડિસ્ટર્બ થઈ ગયા છે. Yes. ઓકે. Okay. સો ખુશી, હવે આ 52 કાર્ડ્સમાંથી તમારે કોઈ પણ એક રેન્ડમ તમારી મરજીથી કોઈ પણ એક કાર્ડ ચૂઝ કરવાનું છે ઓકે. અને હું કાર્ડ ટર્ન થઈ જાઉં ને પછી તમારે કેમેરાને આપણા દર્શક મિત્રોને બતાવી દેવાનું છે. ઓકે. એટલે દર્શક મિત્રોને યાદ રહે, તમને પણ યાદ રહે, યસ. મને નથી બતાવવાનું. ઓકે. ઓકે. સો ખુશી, તમારે કોઈ પણ એક કાર્ડ પિક કરી લો, અમારી જલ્દી લઈ લો, તમારી મરજી. તમે તમારું કાર્ડ જોઈ લો અને દર્શક મિત્રોને પણ બતાવી દો. હું ટર્ન થઈ જાઉં છું. ઓકે. ઓકે ખુશી, તો તમે કાર્ડ તમે જોઈ લીધું અને આપણા દર્શક મિત્રોને પણ બતાવી દીધું. યસ. ઓકે, તો હું હવે ટર્ન થઈ જાઉં છું. ખુશી, આ બધા કાર્ડ્સને હું અહીંયા મૂકી દઉં છું. તમારે એ કાર્ડ તમારું કાર્ડ છે એની અંદર મૂકી દેવાનું છે ઓકે. અને પછી બધા કાર્ડ્સને સફલ કરી દેવાનું છે. ઓકે. કાર્ડ મેં મૂકી દીધું છે. હા, એને સફલ કરી દો ઓકે. પ્રોપર. હા. યસ. ડન. ઓકે ખુશી, પછી સફલ કર્યા પછી આ બોક્સમાં પણ એને મૂકી દેવાના છે જેથી મને કાર્ડની પોઝિશન, કાર્ડ ક્યાં છે મને બિલકુલ ખબર ના પડે. ઓકે. ડન. ઓકે ખુશી, સો આ આપણી ટ્રીકનો ફર્સ્ટ પાર્ટ ફિનિશ થઈ ગયો છે. ઓકે, Okay. તમે રેન્ડમ કોઈ પણ એક કાર્ડ ચૂઝ કર્યું, દર્શક Yes. મિત્રોને બતાવ્યું, યસ. કાર્ડ ડેકમાં મૂક્યું, સફલ કરી, ડેકને આપણે પાછી બોક્સમાં પેક કરી Boxમાં. દીધી. ઓકે, સેકન્ડ પાર્ટ એ છે ખુશી, તમે પિક્ચર જોવો છો? યસ, ડેફિનેટલી. સો જસ્ટ ફોર નોલેજ હું તમને પૂછું છું કે તમારો ફેવરેટ એક્ટર સેલિબ્રિટી કોણ છે? રણબીર કપૂર. રણબીર કપૂર. Yeah. ઓકે, મને તો છે ને બધા જ ગમે છે, જે સારું કામ કરે બધા જ મને ગમે છે. Okay. એમાં છે ને એટલે માટે મેં એક ડાયરી બનાવી છે સરસ મજાની. હા. એમાં છે ને બધા જે બોલિવૂડ એક્ટર છે એમના બધાના નામ છે. અમિતાભ બચ્ચન, સલમાન ખાન, અજય દેવગન, ગોવિંદા, Okay. શાહરુખ ખાન એક્સેટ્રા બધા જ આમાં લખેલા છે. ઓલમોસ્ટ જે મને જોયા છે અને મને યાદ છે બધાના નામ મેં લખેલા છે. હા. સો ખુશી, હું આ ડાયરી તમને આપીશ. ઓકે. તમારે સિમ્પલ ટોઝ કરવાનું છે. હું ટર્ન થઈ જઈશ, રાઈટ? ઓકે. સિમ્પલ ટોઝ કરીને તમારે જોવાનું છે અને આપણા દર્શક મિત્રોને પણ બતાવી દેવાનું છે કે તમે કયા સેલિબ્રિટી પર સ્ટોપ થયા અને કયા સેલિબ્રિટીનું નામ તમે ડાયરીમાં જોઈ રહ્યા છો. ઓકે. સિમ્પલ. ડાયરેક્ટલી મારે ઓપન કરવાનું છે, જે નામ આવશે એ મારે જોવાનું છે અને દર્શક મિત્રો. હા, અને જોયા પછી એને યાદ રાખવાનું છે અને Okay. દર્શક મિત્રોને બતાવવાનું. ડન. ઓકે, તમારી પાસે એક જ ચાન્સ છે. ઓકે. ઓકે, હું ટર્ન થઈ જાઉં છું. યસ. ઓકે. ખુશી, તમે પણ જોઈ લો અને દર્શક મિત્રોને પણ બતાવી દો ઓકે. અને ડાયરી બંધ કરીને ટેબલ ઉપર મૂકી દો. ઓકે. સો ખુશી, હવે આપણી બે પાર્ટ ફિનિશ થયા છે અને થર્ડ પાર્ટ આપણું પ્રિડિક્શન છે. Okay. ખુશી, ડેકમાંથી તમે એક કાર્ડ પિક કર્યું, ડેકમાં Yes. પાછું મૂક્યું અને ડેક પૂરી અહીંયા મૂકી. યસ. સેલિબ્રિટી ડાયરી છે આપણી પાસે, એમાંથી કોઈ પણ એક સેલિબ્રિટી તમે જોયા, તમે પણ જોયા, દર્શક મિત્રોને પણ બતાવ્યા, Yes. એટલે કોઈ ભૂલવાનો કોઈ ચાન્સીસ નથી. ઓકે, યસ. પણ મેં તમને ટ્રીક આપણે સ્ટાર્ટ કરી એ પહેલાં મેં તમને એક એન્વોલપ આપેલું યસ. અને અહીંયા મૂકેલું છે. યસ. તો તમને એવું કંઈ ફીલ થયું, તમને એવું કંઈ લાગ્યું કે આ ટ્રીક દરમિયાન હું એને ટચ કર્યો કે એને મેં ત્યાંથી પોઝિશન એની ચેન્જ કરી, એવું કંઈ? ના. નહીં ને? તો આ પ્રિડિક્શન મારું અહીંયા જ છે હજુ પણ. તો હું તમને એવું કહીશ કે એ પ્રિડિક્શનને તમારા હાથમાં લઈ લો ઓકે. અને આપણા દર્શક મિત્રોને આગળથી પાછળથી બધી સાઈડથી એને બતાવી દો કે એન્વોલપ બિલકુલ સીલ છે, બંધ કરેલું છે. યસ છે. રાઈટ. સો હવે આ પ્રિડિક્શનને હું મારા હાથમાં લઈ લઉં છું. આ ક્લિપ છે અને હું ઓપન કરીશ. ખુશી, યસ. હવે તમે એક સેલિબ્રિટી જોયા, યસ. રાઈટ, અને એક કાર્ડ પણ જોયું. આ મારું પ્રિડિક્શન એવું છે કે એ જે સેલિબ્રિટી છે ને એ જ તમને તમારું કાર્ડ કહી દેશે. હા, ઓકે. એ સેલિબ્રિટી તમને તમારું કાર્ડ બતાવી દેશે કે તમારું કાર્ડ આ છે. ઓકે. સો તમે રેડી છો જોવા માટે? યસ. ઓકે. સો ખુશી, મેં મારું પ્રિડિક્શનને બહાર કાઢી લીધું છે. એન્વોલપ તમારા હાથમાં લઈ લો અને ચેક કરી લો કે એન્વોલપ ખાલી છે, એમાં બીજું કંઈ કશું છે? ના, કશું જ નથી, Sure? ખાલી છે. યસ. ઓકે. તો ખુશી, તમે મને પણ કહો અને આપણા દર્શક મિત્રોને કહો કે તમારું કાર્ડ અને સેલિબ્રિટી કોણ છે.
ઓકે સો સેલિબ્રિટી હતો અક્ષય કુમાર અને જે કાર્ડ હતું એ હતું લાલનો રાજા. ઓકે, સેલિબ્રિટી હતા અક્ષય કુમાર હા, અને કાર્ડ હતું. લાલના રાજા. તો મેં તમને કીધેલું કે જે સેલિબ્રિટી તમે જે સિલેક્ટ કર્યા છે, જોયા છે ને, એ જ તમને તમારું કાર્ડ કહેશે. હા, તો તમે રેડી છો? યસ. શું તમને લાગે છે કે તમે જે જોયું એ જ મારી પાસે હશે? આઈ ડોન્ટ નો, મને નથી ખબર. સી, આ મેં તમને કીધું હતું મેન્ટલ મેજિક છે. હા, કોઈ દિવસ કોઈનું મેન્ટલ માઇન્ડ બહુ પાવરફુલ હોય ને, હેક ના થાય, એને હા. કંટ્રોલ ના કરી શકાય. હા. કોઈક વાર આ મેજિક ફેલ થઈ જાય છે. ઓ ઓકે. તો આજે જોઈએ કે આ મેજિક ફેલ થયું છે કે પરફેક્ટ થયું છે. હા, રેડી છો ખુશી તમે? રેડી રેડી રેડી. દર્શક મિત્રો પણ રેડી છે જોવા માટે? યસ, ડેફિનેટલી. તો હું મારું પ્રિડિક્શન બતાવવા તમને જઈ રહ્યો છું. સો ખુશી, તમારું પ્રિડિક્શન. વાવ. આવું કેવી રીતે થયું? અક્ષય કુમાર અને એમના હાથમાં છે તમારું કાર્ડ. વાવ. તો રવિ, આ તો મારે જાણવું છે કે આવું કેવી રીતે થયું, કારણ કે તમે તો ઓબ્વિયસલી મને આ આપી દીધું હતું ડેકમાં, મેં જ અંદર પેક કરીને મૂકી દીધા છે કાર્ડ્સ. સેલિબ્રિટીનું તમને પણ નહોતી ખબર કે કોણ મેં સેલિબ્રિટી ચૂઝ કર્યો છે, તો આ થયું કેવી રીતે? મેં તમને પહેલાં જ કીધેલું કે હું તમારું માઇન્ડ હેક કરીશ. તમારા માઇન્ડમાં હું એના કોઈ વસ્તુ મૂકીશ અને પછી એને બહાર કાઢીશ થ્રુ યુ. તો આ મેજિક એડવાન્સમાં મેં પ્રિડિક્ટ કર્યું હતું અને એ જ તમે જે કર્યું જે હું ઈચ્છતો હતો. તો ખુશી, આ છે એક પ્રિડિક્શન મેજિક, એક મેન્ટલ મેજિક. અને આ કેવી રીતના થાય ને એની હું તમને ઝલક એક બતાવવા જઈ રહ્યો છું. આ મેજિક કરવા માટે તમારે ઘણી બધી પ્રેક્ટિસ, રિસર્ચ અને ઘણો બધો ટાઈમ મેજિકમાં આપવો પડે. પણ આના જેવું એક બેઝિક મેજિક છે જે તમે ઘરમાં કરી શકો. ઇટ્સ કોલ મેન્ટલ મેજિક, પ્રિડિક્શન મેજિક. તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા ફેમિલીમાં, કોઈ પણ જગ્યાએ, એનીવેર, જો તમારી પાસે એક ડેક હોય તો તમે પરફોર્મ કરી શકો. તો રેડી છો આ મેજિક જોવા માટે? યસ, ડેફિનેટલી રેડી, અને મારા દર્શક મિત્રો પણ રેડી છે. ચાલો તો જોઈએ આજનું આ પ્રિડિક્શન મેજિક. ઓકે, તો ખુશી, તમે કેવું લાગ્યું તમને આ મેન્ટલ મેજિક? ઓસમ, કારણ કે આવું તો કોઈ દિવસ આપણે જોયું જ ના હોય, અને જોયું હોય તો પણ આવી રીતે નરી આંખે તો કોઈ દિવસ જોયું જ નથી મેં. એટલે મારા માટે મેજિક એકચ્યુઅલીમાં મેજિક છે. પણ રવિ, આ બધું તો ઓકે, પણ આજની ટ્રીક ક્યાં? સો ખુશી, આજે હું તમને એક સરસ મજાનું મેન્ટલ મેજિક શીખવાડવા જઈ રહ્યો છું. ઓકે. તો એના માટે છે ને તમારી પાસે એક ડેક હોવી જરૂરી છે. ઓકે. નોર્મલી ઘરમાં અને કોઈ પણ ફ્રેન્ડ સર્કલમાં આપણે જઈએ તો કાર્ડ્સ અવેલેબલ ઇઝી મળી જાય. ઓકે, તો તમે એનાથી આ મેજિક કેવી રીતના કરશો, શું કરશો, એ પહેલાં હું તમને બતાવું. ઓકે. અને પછી હું તમને શીખવાડીશ કે કેવી રીતના કરશો. ઓકે. ખુશી, જેવી રીતના તમે જોયું કે બધા કાર્ડ્સ નોર્મલ છે, ફરીથી એકવાર ચેક કરી લો. યસ, નોર્મલ એને કાર્ડ પ્રોપર છે. અને શફલ કરી લો. ઓકે. હા. યસ ખુશી, આ તમે કાર્ડ્સ બધા ડિસ્ટર્બ કરી દીધા છે. ઓકે, યસ. હવે સિમ્પલી આ કાર્ડ્સને હું ફરીથી એકવાર આપણા દર્શક મિત્રોને અને તમને પણ બતાવી દઉં કે આપણા બધા કાર્ડ્સ નોર્મલ કાર્ડ છે. ઓકે, યસ. કોઈ કાર્ડ એવું નથી કે ડબલ હોય, સિંગલ હોય કે મેજિક કાર્ડ હોય, એવું કોઈ Yes, આપણે કોઈ કોઈ પણ સેટિંગ નથી. કર્યું નથી. રાઈટ, આ કાર્ડ્સ બધા છે એને આપણે લઈને પાછા એની અંદર ભેગા કરી દઈશું. ઓકે. ખુશી, હવે હું આ ડેકને અડીશ નહીં. ઓકે. રાઈટ, તમારે જ કરવાનું છે સિમ્પલી. સો ખુશી, તમારે શું કરવાનું છે, આના એક પાર્ટ કરી દો, આને વચ્ચેથી કટ કરી લો, ઓકે. એની સાઈડમાં મૂકી દો. ઓકે. ઓકે, હજુ એમાંથી થોડા કાર્ડ કટ કરીને સેકન્ડમાંથી? ફર્સ્ટમાંથી ઓકે. કટ કરીને અહીંયા મૂકી દો. ઓકે. રાઈટ, યસ. ઓકે. હવે શું કરશું આપણે, તમે જે વચ્ચે પાર્ટ મૂક્યો છે ને એના ઉપરથી કાર્ડ લઈને આ બાજુ મૂકી દો, લેફ્ટ સાઈડ. કેટલા? એક કાર્ડ, સિંગલ કાર્ડ, ઓકે. ઓનલી સિંગલ કાર્ડ. ઓકે. ફરીથી એક સિંગલ કાર્ડ લઈને એના રાઈટ સાઈડ પર મૂકી દો. ઓકે. ઓકે, હવે ખુશી, જે કાર્ડ વધે ને એ તમે જોઈ લો, તમે પણ જુઓ અને દર્શક મિત્રોને પણ બતાવજો. હું આ બાજુ ટર્ન થઈ જશે એટલે હું બધા તમારું કાર્ડ્સ જોઈ લો ને. જોઈ નહીં શકું. ઓકે. બટ બિફોર તમે કરો એ પહેલાં હું એક વસ્તુ કરું છું જે મારી પ્રિડિક્શન છે. ઓકે. મે બી કદાચ ફરીથી એકવાર તમારું માઇન્ડ હું હેક કરીશ. ઓકે. ઓકે, તો ખુશી, મારી પાસે છે ને એક નોર્મલ પેપર છે. ઓકે. રાઈટ, હા. આ પેપરને હું લઈ લઉં છું અહીંયા. મારી પાસે એક પેન પણ છે. રાઈટ, ઓકે. ખુશી, હવે તમે નેક્સ્ટ જે કરવા જઈ રહ્યા છો, એકચ્યુઅલી તમને નથી ખબર કે તમે શું કરવા જઈ રહ્યા છો. યસ. અને કાર્ડ્સ બધા ડિસ્ટર્બ કરી મૂક્યા છે આપણે. હા. તો હું
મારું પ્રિડિક્શન તૈયાર કરું છું અહીંયા. ઓકે ખુશી, તો મેં મારું પ્રિડિક્શન તૈયાર કરી દીધું છે અને આને હું ફોલ્ડ કરી દઈશ. ઓકે. અને સિમ્પલી અહીંયા જ મૂકી રાખું છું, એટલે કોઈ ડાઉટ ના આવે કે હું આને ચેન્જ કરી દઉં કે કોઈ એમાં બીજું કંઈ વસ્તુ એડ કરી શકું. ઓકે, એટલે હું સિમ્પલી આને અહીંયા મૂકી રાખું છું. ખુશી, આપણે એક ડેકના 3 પાર્ટ કર્યા. યસ. ઓકે, સેન્ટર પાર્ટ હજુ વચ્ચે જ છે. તમે સેન્ટરમાંથી કોઈ એક કાર્ડ જોઈ લો આ ઉપરથી. તમે પણ જુઓ, દર્શક મિત્રોને જેવો હું ટર્ન થઈ જાઉં છું. કોઈ પણ વચ્ચેથી ઉપરથી ફર્સ્ટ કાર્ડ જોઈ લો. ઓકે. તમે પણ જુઓ, દર્શક મિત્રોને પણ બતાવો. ઓકે. અને એ થયા પછી તમે એ કાર્ડને અંદર મૂકી દો, બધા કાર્ડ એની ઉપર મૂકી દો અને કાર્ડને પ્રોપર એક ડેક બનાવી દો. બધાને મિક્સ કરી દો. હા, મિક્સ કરી દો. ઓકે. અને થઈ ગયા પછી મને ઇન્ફોર્મ કરો કે થઈ ગયું. ડન. ઓકે. ઓકે. ડન. ઓકે ખુશી, સો તમે બધા કાર્ડને ડિસ્ટર્બ કરી દીધા. હવે તમારું જોયેલું કાર્ડ ક્યાં છે મને ખબર તો પડી જ નહીં શકે બિલકુલ. યસ, ઓફ કોર્સ. ઓકે ખુશી, હવે છે ને હું આપણા દર્શક મિત્રો છે એમને હું મારું પ્રિડિક્શન બતાવી દઉં છું. તમે મને કહેજો કે તમારું કાર્ડ ચૂઝ કરેલું કાર્ડ કયું છે. ખુશી, તમારું કાર્ડ સિલેક્ટેડ કાર્ડ કયું હતું? મારું હતું ગલ્લો અને હાથવાળો ગલ્લો. હા, યસ. શ્યોર ખુશી, એ જ હતું તમારું કાર્ડ? યસ, હા, એ જ હતું. તો ખુશી, મેં દર્શક મિત્રોને ઓલરેડી બતાવી દીધું છે કે તમારું કાર્ડ કયું છે. આવું કેવી રીતે કર્યું તમે? થોડું ધીરજ રાખો, હું તમને આ મેજિક શીખવાડવાનો છું અહીંયા. પણ કેવું લાગ્યું તમને આ મેજિક? બહુ જ મજા આવી, કારણ કે ખબર તો હતી જ નહીં કે ક્યાં આગળ મેં મૂક્યું છે કાર્ડ, અને સ્ટીલ તમે એ વસ્તુ ગેસ કરીને બતાવી. અને બિફોર યુ સી, તમે જોયા પહેલા મેં ગેસ કરી લીધું કે આ જ કાર્ડ તમારું હશે. જ્યારે હું એડજસ્ટ કરી રહી હતી, શફલ કરી રહી હતી, ત્યારે જ રવિએ ઓલરેડી આપણને કહી દીધું હતું કે હું પ્રિડિક્ટ કરીને મૂકી દઉં છું કે કયું હશે. યસ. સો દર્શક મિત્રો અને ખુશી, તમે બંને રેડી છો આ મેજિક શીખવા માટે? યસ, ઓફ કોર્સ. ચાલો તો જાણીએ આ મેજિક કેવી રીતના થાય છે. ઓકે. ઓકે ખુશી, તો તમને ખબર છે આ મેજિક કેવી રીતના થાય છે? હું તમને શીખવાડું છું કે કેવી રીતના થાય છે. ઓકે. તમારા એના માટે જોઈશે કોઈ પણ એક ડેક. યસ. કોઈ પણ એક પેપર, નોટ નેસેસરી કે તમારી પાસે પર્ટિક્યુલર પેપર હોવું જોઈએ. ઓકે. તમે તમારા હાથ પર લખી શકો છો, કોઈ પણ પેપર પર લખી શકો, ટિશ્યુ પેપર પર લખી શકો, વોટેવર. ઠીક છે. હવે આ મેજિક કરતાં પહેલાં તમારે ડેક છે ને તમારા જે ઓડિયન્સ હોય, દર્શક હોય ને, એમને આપી દેવાની છે કે તમે ડેક હાથમાં લઈ લો, એને શફલ કરી લો. ઓકે, જેમ મેં શફલ કર્યું એમ. યસ. યસ. ઓકે. ઓકે, શફલ. સો ખુશી, સફલ કર્યા પછી આપણે દર્શક મિત્રો પાસેથી એ ડેક લઈ લેવાની છે, રાઈટ? ઓકે. ઓકે, ડેક લીધા પછી આપણે શું કરીશું? જસ્ટ વન ટાઈમ કે એમને બતાવી દઈશું કે બધા જ કાર્ડ નોર્મલ છે, કોઈ કાર્ડ એવું મેજિકલ કે કોઈ કાર્ડ એવું કશું જ છે નથી. ઓકે, આપણે એને ડિસ્ટર્બ કરી દીધા છે બધા કાર્ડ. હવે આપણે શું કરવાનું છે? ડેકને નોર્મલી અહીંયા મૂકી દેવાની છે અને એમને કહેવાનું છે કે હવે પછી શું થવાનું છે ને મને એડવાન્સમાં ખબર પડી ગઈ છે, એટલે હું તમારું જે નેક્સ્ટ જે થવાનું છે 5 મિનિટમાં એડવાન્સ પ્રેડિક્ટ કરીને મૂકી દઉં છું. ઓકે. રાઈટ? યસ. તો એવું મેં ટ્રીકમાં કીધેલું, પણ હવે હું તમને શીખવાડવા જઈ રહ્યો છું, એટલે હું તમને હવે કહીશ કે આ ટ્રીક કેવી રીતના થાય છે. યસ. સો ખુશી, આપણે જ્યારે પણ દર્શક મિત્રોને આવી રીતના બતાવે છે કે બધા કાર્ડ્સ નોર્મલ છે, ત્યારે આપણે આપણી ટ્રીક કરી લેવાની છે. સપોઝ સી, આ કાર્ડ્સ બધા સ્પ્રેડ કર્યા આપણે. યસ. તો આપણે 3rd નંબરનું કાર્ડ છે ને જોઈ લેવાનું છે. ઓકે. રાઈટ? કયું કાર્ડ છે આ? ફલ્લાઈનો 9. 9. ઓકે, ફલ્લીનો 9 છે, એને આપણે જોઈ લીધો, પણ આવી રીતના નથી જોવાનું. જસ્ટ આવી રીતના, જસ્ટ કે બધા કાર્ડ્સ નોર્મલ છે, રાઈટ? આવી રીતના જોઈ લેવાનું, બંધ કરી દેવાનું. ઓકે. એકદમ આવી રીતના ધારીને નથી જોવાનું કે બધાને ખબર પડી જાય કે આપણે 3 નંબરનું કાર્ડ જોઈએ છે. ઓકે. ડન, આપણું કામ ફિનિશ. ઓકે, પછી ડેકને અહીંયા મૂકવાની છે. હવે હું તમને શું કહું છું કે એના પાર્ટ કરવાના છે. તો તમે સેન્ટરમાંથી કટ કરો. એટલે એનો ફર્સ્ટ પાર્ટ મેં કર્યો. હા. યસ. હવે એનો સેકન્ડ પાર્ટ તમારે પેલામાંથી કટ કરીને અહીંયા મૂકવાનો છે. યસ, કર્યો. ઓકે, પછી હું તમને કહું છું કે એક કાર્ડ સેન્ટર પાર્ટમાંથી લઈને લેફ્ટ સાઈડ મૂકો. યસ. જે હું મૂકું છું. હા, અને તમે એક કાર્ડ લઈને રાઈટ સાઈડ મૂકો. યસ. હવે શું થયું? આપણું કાર્ડ જે જોયેલું હતું એ ટોપ પર આવી ગયું. ઓકે. સેન્ટરમાં ટોપ પર. યસ. આ એક સાયકોલોજી છે કે તમે
કાર્ડ્સને કટ કરાવ્યા ને એટલે એમને એવું જ લાગશે કે વચ્ચેની ડેકમાંથી આપણે કટ કરીને અહીંયા મૂક્યા છે. ઓકે. એટલે સાયકોલોજી પ્રમાણે કે એમને એવું જ લાગશે કે આ કાર્ડ વચ્ચેથી આવ્યું છે. બરાબર છે. તો તમે એ કાર્ડ એમને પિક કરતાં પહેલાં તમારે શું કરવાનું છે કે મારી પાસે હવે નેક્સ્ટ 5 મિનિટ્સમાં શું થવાનું છે હું લખી દઈશ, રાઈટ? જેવી રીતના મેં ટર્ન થઈને લખ્યું હતું, આપણાને ખબર પડી ગઈ છે આ કયું કાર્ડ છે. 9 ઓફ ક્લબ. ઓકે. તો એ આપણે લખી દેવાનું છે, કોઈ જોવે નહીં એવી રીતના. ઓકે, રાઈટ? એને લખ્યા પછી તમે ટેબલ પર યા ફિર કોઈને પણ દર્શક મિત્રોને પકડાવી શકો છો આવી રીતના. ઓકે. પછી એની પર કોઈ પણ વસ્તુ ઓબ્જેક્ટ મૂકીને એને મેક શ્યોર કરી દો કે એને હું ટચ નહીં કરું. ઓકે. ઓકે. દેન પછી કહેવાનું કે તમે આ કાર્ડ જોઈ લો, તમે પણ જુઓ, દર્શક મિત્રોને પણ બતાવી દો, તે સમયે તમારે ટર્ન થઈ જવાનું એવું કહેવાનું છે. ઓકે, ઠીક છે. પછી રેન્ડમ એમને કે મૂકી દો તમે તમારું કાર્ડ કોઈ પણ જગ્યાએ, બધા કાર્ડને પાછા ભેગા કરી દો. ઓકે. એને સફળ પણ કરવું હોય તો કરાવી શકો છો તમે. ઓકે. રાઈટ? યસ. સફળ કર્યા પછી અહીંયા આપણે મૂકી દઈશું અને એમને કહીશું કે 52 કાર્ડમાંથી તમે કયું કાર્ડ ચૂઝ કરવાના હતા. તમને ખબર હતી? નથી ખબર. ઓકે, મને એડવાન્સમાં ખબર હતી તમારું કાર્ડ કયું છે, એટલા માટે મેં પ્રિડિક્શન મારું રેડી કરીને રાખેલું 9 ઓફ હાર્ટ. વાવ. સો ધીસ કોલ ટુ મેન્ટલ મેજિક, પ્રિડિક્શન મેજિક. ઓકે. એટલે ડેફિનેટલી રવિ, કારણ કે આવું તો આપણને ખબર જ ના હોય, આપણી પાસે કાર્ડ્સ હોય અને સ્ટીલ આપણને નથી ખબર કે હું કયું ચૂઝ કરવાની છું, અને સ્ટીલ તમને એ વસ્તુ પહેલેથી ખબર છે કે વોટ ઇઝ એક્ઝેક્ટલી ધ કાર્ડ વિચ આઈ વિલ ચૂઝ, કે તમને પહેલેથી ખબર છે કે હું કયું કાર્ડ ચૂઝ કરીશ, એટલે દેટ ઇઝ કોલ્ડ પ્રિડિક્શન મેજિક. યસ. તો આ એક જ વસ્તુ છે કે મેજિક જે છે એ આર્ટ છે, મેજિક જે છે એ મેન્ટલ મેજિક છે, મેજિક છે એ પ્રેડિક્શન મેજિક છે. રાઈટ રવિ? યસ. સો રવિ, આ મારે પણ ટ્રાય કરવું છે. ચાલો તો ટ્રાય કરીએ આપણે. યસ. સો હું તમારો દર્શક છું ને તમે મને બતાવવા જઈ રહ્યા છો. ઓકે. કાર્ડ્સ લીધા, કાર્ડ્સ દર્શકને આપી દેવાના છે સફળ Yes. કરવા માટે, એટલે એમના માટે Okay. એમના પર કોઈ ડાઉટ ના રહે. Okay. સફળ કરી લીધા. યસ. ઓકે. ઓકે. સો આ તમે શફલ કરી દો. ઓકે, શફલ થઈ ગયા છે. હવે આમાંથી અને અહીંયા મૂકી દો. હવે કાર્ડ સ્પ્રેડ કરવાના છે ને, થર્ડ કાર્ડ જોવાનું છે. હા, એટલે હવે હું લઈ લઈશ ને. હવે મારા હાથમાં લો, ફરીથી કહો કે હવે પછી એવું કહેવાનું છે કે હવે કાર્ડ મને આપો. જોઈ લો, હું તમને- નોર્મલ જોઈ લો ને. હા, નહીં, તમારે બતાવવાના છે કે બધા કાર્ડ નોર્મલ હા, છે, okay. જોઈ લો, અને હા, થર્ડ કાર્ડ okay. જોઈ લેવાનું. ઓકે, હા, ચાલો, રેડી? રેડી. ઓકે, તો શફલ કરી દીધા છે તમે? યસ, ડન. યસ. તો હવે તમે જોઈ લો કે બધા કાર્ડ્સ નોર્મલ છે કે નહીં. જોઈ લો. ઓકે ખુશી, યસ, બધા કાર્ડ નોર્મલ છે. ઓકે, તો તમે જોઈ લીધા નોર્મલ છે. યસ, મેં જોઈ લીધા છે. હવે એને અહીંયા મૂકી દઈએ છે. હા. હવે આના 3 પાર્ટ પાડવાના છે. હા. તો તમે આને લઈને સેકન્ડ પાર્ટ પાડો. ઓકે. ઓકે. હવે એક થર્ડ પાર્ટ ફર્સ્ટ પાર્ટમાંથી લઈને થર્ડ પાર્ટ પાડો. ઓકે. હવે આમાંથી એક કાર્ડ સેન્ટરમાંથી એક કાર્ડ ઉઠાઈને તમે ફર્સ્ટમાં રાખો. ઓકે. અને હવે આ બાજુ રાઈટ હેન્ડ સાઈડ પર લઈ જાઓ. ઓકે રવિ, તો આ તો પાર્ટ્સ થઈ ગયા છે ને હવે કાર્ડ જે છે એ પ્રોપરલી ડિસ્ટર્બ તો થઈ જ ગયા છે, પણ હવે તમે કયું કાર્ડ જે ચૂઝ કરવાના છો એનું પ્રિડિક્શન હું કરી દઉં છું અને એને હું ડ્રો કરીને હું જોઈ લઉં છું. ઓકે, હું ટર્ન થઈ જાઉં છું. ઓકે, અને હું ટર્ન થઈ જાઉં છું. હવે તમે તમારી રીતે કાર્ડ ચૂઝ કરી શકો છો. ડન. એક જ મિનિટ, એને આપણે ડન કરી દઈએ, ફિનિશ કરી દઈએ. યસ ખુશી, આઈ એમ ડન. ઓકે, તો તમારું કાર્ડ કયું હતું? મારું કાર્ડ હતું જેક ઓફ ક્લબ, ગલ્લો ફલ્લીનો. શું આ જ હતું? ઓહ વાવ, વેરી ગુડ યાર. સો વેરી નાઇસ ખુશી, તમને તો ફર્સ્ટ અટેમ્પમાં જ આવડી ગયું કે આ મેજિક કેવી રીતના કરવાનું છે. યસ રવિ, અને હું જો પ્રેક્ટિસ કરતી રહીશ તો ડેફિનેટલી હું પણ એક્સપર્ટ બની જ જઈશ. શ્યોર. અને મારા દર્શક મિત્રોને પણ એમ જ કહું છું કે હું જો શીખી શકું છું તો તમે પણ શીખી શકો છો, અને પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તો પ્રેક્ટિસ કરતા રહો અને નવી નવી ટ્રિક શીખતા રહો. યસ. તો રવિ,
આ તો આ ટ્રીક થઈ જે તમે કહો છો કે તમને નથી ખબર, દર્શક મિત્રોને નથી ખબર, પણ માઇન્ડમાં શું ચાલતું હોય છે. પણ કોઈ વખત એવું કેવી રીતે પોસિબલ છે કે તમે કોઈકના દિમાગમાં જઈને તમે એ હેક કરી શકો છો? ખુશી, એના માટે છે ને આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરવી પડે, ઘણા બધા ઓબ્ઝર્વેશન કરવા પડે. ઓકે. કોઈ પર્સનાલિટી એવી હોય છે કે આપણને એની બોડી લેંગ્વેજ જોઈને ખબર પડી જાય કે શું વિચારી રહ્યો છું, શું કરે છે. એટલે હું ઘણા બધા લાસ્ટ 17-18 યર્સથી મેજિક કરું છું અને મેં ઘણી બધી એટલા બધા ઓબ્ઝર્વેશન કર્યા છે અને થોડીક મેજિક ટ્રીક અંદર ઇન્વોલ્વ કરીને હું આ બધા મેન્ટલ મેજિક ક્રિએટ કરું છું અને દર્શકોને અને તમને બધાને બતાવું છું. તો જોયું ને દર્શક મિત્રો, રવિએ આપણને કેટલી સરસ મેન્ટલ મેજિક શીખવાડી છે. આવી કેટલી બધી ટ્રિક્સ હશે જે આપણે હજી પણ શીખવાની છે અને રવિ આપણને શીખવાડતા જ રહેશે. તો અમે લોકો, હું અને રવિ તમને મળીશું નેક્સ્ટ એપિસોડમાં વિથ ન્યૂ ટેકનિક્સ એન્ડ ન્યૂ ટ્રિક્સ. ત્યાં સુધી મને અને રવિને આપો રજા. આવજો. Welcome to the world of magic. The Magic Show.